નમસ્કાર. ચાલો આજે આપણે 2026ની મકર સંક્રાંતિ વિશે ઊંડાણપૂર્વક વાત કરીએ. હિન્દુ કેલેન્ડરમાં આ દિવસનું સ્થાન કંઈક અલગ જ છે. એ માત્ર એક તહેવાર નથી, એનાથી પણ ઘણું વિશેષ છે. તો ચાલો સાથે મળીને એના મહત્વને સમજીએ. તો ચાલો શરૂઆત કરીએ એ સમજવાથી કે આ તહેવારનું આધ્યાત્મિક મહત્વ શું છે. જુઓ, આ ખાલી પતંગ ચગાવવાનો કે તલગોળ ખાવાનો દિવસ નથી. તેની પાછળ એક મોટી ખગોળીય ઘટના અને એનો એક બહુ જ ઊંડો આધ્યાત્મિક અર્થ છુપાયેલો છે. તો આ મકર સંક્રાંતિ છે શું? એકદમ સરળ ભાષામાં કહીએ ને તો આ એ દિવસ છે જ્યારે સૂર્ય ભગવાન ધનુ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે. અને હા, આ માત્ર ગ્રહોની ચાલ નથી. જ્યોતિષની દ્રષ્ટિએ આનું બહુ જ મોટું મહત્વ છે, કારણ કે આ ઘટના અંધકાર પર પ્રકાશના વિજયનું પ્રતીક છે. અને બસ આ જ તો આખા તહેવારનો મૂળ સાર છે. અને ખબર છે, સૂર્યના આ રાશિ પરિવર્તન સાથે જ એક અત્યંત શુભ સમયગાળાની શરૂઆત થાય છે, જેને આપણે બધા ઉત્તરાયણ તરીકે ઓળખીએ છીએ. ઉત્તરાયણ એટલે કે સૂર્યની ઉત્તર દિશા તરફની યાત્રા શરૂ થાય છે. આ સમયગાળાને કોઈપણ સારા કામ માટે, કોઈપણ શુભ કાર્ય માટે એકદમ ઉત્તમ ગણવામાં આવે છે. અને હા, હવેથી દિવસો ધીમે ધીમે લાંબા થશે અને રાત ટૂંકી. સારું, તો હવે આપણે એનું મહત્વ તો સમજ્યા. પણ હવે જાણી લઈએ કે 2026માં આ ખાસ દિવસ ક્યારે આવી રહ્યો છે. ચોક્કસ તારીખ અને સમય જાણવા જરૂરી છે, જેથી આપણે બધી વિધિઓ બરાબર કરી શકીએ. તો નોંધી લેજો, વર્ષ 2026માં મકર સંક્રાંતિ આવશે 14 જાન્યુઆરીએ. જી હા, 14 જાન્યુઆરી. આ તારીખ યાદ રાખવી ખૂબ જરૂરી છે, કારણ કે બધી જ વિધિઓ અને ઉજવણી આ દિવસને ધ્યાનમાં રાખીને જ થશે. પણ એમાં એક ખાસ વાત એ છે કે 14 જાન્યુઆરી 2026ના રોજ બપોર પછીનો જે સમય છે ને, એ સૌથી મહત્વનો છે. કારણ કે બરાબર એ જ સમયે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. આ સમયને પુણ્યકાળ કહેવાય છે, અને એવું માનવામાં આવે છે કે આ પુણ્યકાળમાં કરેલું દાન કે પૂજાપાઠનું ફળ અનેક ગણું વધી જાય છે. તો હવે સવાલ એ થાય કે આટલા શુભ દિવસે આપણે શું કરવું જોઈએ? કઈ વિધિઓ કરી શકાય? ચાલો એની એકદમ સરળ રીત સમજી લઈએ. જુઓ, આ વિધિ છે તો એકદમ સરળ, પણ એની અસર બહુ જ શક્તિશાળી છે. સૌથી પહેલાં સવારે વહેલા ઉઠીને સ્નાન કરી લેવું. પછી પૂર્વ દિશામાં મોં રાખીને સૂર્ય ભગવાનને જળ ચડાવવું. અને છેલ્લે એક ખાસ મંત્રનો જાપ કરવો. બસ આ 3 સહેલા પગલાં આખો દિવસ સકારાત્મક ઉર્જાથી ભરાઈ જશે. અને એ મંત્ર કયો છે? એ મંત્ર છે ઓમ સૂર્યાય નમઃ. કેટલો સરળ છે નહીં? એનો સીધો અર્થ છે હું સૂર્યદેવને નમન કરું છું. જ્યારે સૂર્યને જળ અર્પણ કરો ત્યારે મનમાં ને મનમાં આ મંત્ર બોલવાથી વિશેષ કૃપા મળે છે એવી માન્યતા છે. અચ્છા, એક બીજી મજાની વાત. આ દિવસે કયા રંગના કપડાં પહેરવા એનું પણ એક ખાસ મહત્વ છે. પીળો, લાલ કે કેસરી, આ બધા તેજસ્વી રંગો પહેરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. કેમ કે આ બધા રંગો સીધા સૂર્યની ઊર્જા, શુદ્ધિ અને આધ્યાત્મિકતા સાથે જોડાયેલા છે. ઓકે, તો હવે આગળ વધી અને વાત કરીએ આ દિવસના 2 સૌથી અગત્યના પાસા વિશે. એક તો છે દાન અને બીજું છે કેટલાક નિયમો જેનું પાલન કરવું જોઈએ. આ દિવસે શું કરવું અને શું ન કરવું એ સમજવું બહુ જ જરૂરી છે. તો સૌથી પહેલાં શું કરવું જોઈએ? તલ ગોળની મીઠાઈઓ બનાવો, ખાઓ અને વહેંચો. આનાથી સંબંધોમાં મીઠાશ આવે છે. સાથે સાથે તલ, ગોળ, અનાજ કે ગરમ કપડાનું દાન કરવું, એને તો પરમ પુણ્ય માનવામાં આવ્યું છે. અને હવે વાત કરીએ કે શું ટાળવું જોઈએ. બને ત્યાં સુધી કોઈપણ પ્રકારના ઝઘડા કે નકારાત્મક વાતચીતથી દૂર રહેવું. માંસાહાર અને દારૂ જેવી વસ્તુઓથી પણ દૂર રહેવું હિતાવહ છે, કારણ કે આ દિવસનો મુખ્ય હેતુ જ સકારાત્મકતાને જાળવી રાખવાનો છે. તો તમે જુઓ, આ બધી વિધિઓ, નિયમો, દાન પુણ્ય, આ બધા પાછળનો હેતુ એક જ છે: આખા દિવસને શુદ્ધ અને સકારાત્મક ઉર્જાથી ભરી દેવાનો. ખરેખર, મકર સંક્રાંતિ એ ખાલી એક પરંપરા નથી. એ તો જીવનમાં એક નવી શરૂઆત કરવાનો, એક નવી પોઝિટિવ એનર્જી લાવવાનો મોકો છે. એ આપણને શીખવે છે કે ભૂતકાળની નકારાત્મકતાને પાછળ છોડી દો અને એક ઉજ્જવળ ભવિષ્ય તરફ જુઓ. અને હવે જતાં જતાં એક સવાલ મનમાં મૂકીને જાઉં છું. જરા વિચારજો, આ નવી શરૂઆત, આ ઉત્તરાયણનો સૂર્ય આપણા જીવનમાં શું સકારાત્મક બદલાવ લાવી શકે છે? આ તહેવારની આટલી શક્તિશાળી ઉર્જાનો ઉપયોગ
આપણે આપણા પોતાના વિકાસ માટે કેવી રીતે કરી શકીએ? બસ આ વિચાર સાથે જ આજની વાત અહીં પૂરી કરીએ. આભાર.